ત્યારબાદનો પ્રશ્ન કંઈક આવો છે, સંચાલન વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખાવી છે? તો મિત્રો હેરોલ્ડ કુંતજ કરીને એક સંચાલન શાસ્ત્રી આવી ગયા. એણે સંચાલનની વિચારધારણાઓને જંગલ તરીકે ઓળખાવી છે ભાઈ. સંચાલનના સિદ્ધાંતોની સફળતાનો આધાર શાની ઉપર રહેલો છે? તો મિત્રો એ માનવ વર્તણૂક ઉપર રહેલો છે. સંચાલનના સિદ્ધાંતોની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો માનવ વર્તણૂક ઉપર રહેલો છે. યાદ રાખજો, આવા બેઠા પ્રશ્નો તમારી એક્ઝામમાં ડોકિયું કરી જાય. એટલે બનતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી શકો છો. આગળ વધીએ. સંચાલનની વિચારધારણાઓ એટલે શું? તો મિત્રો એટલે સંચાલનના અભિગમો. બરાબર, સંચાલનના વિવિધ પ્રકારના અભિગમોનો સમાવેશ સંચાલનની વિચારધારણાઓમાં થતો જોવા મળે છે ભાઈ. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારણાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે? તો એને પ્રશિષ્ટ વિચારધારણા કહેવાય. શું કહેવાય ભાઈ? પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. એ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે ભાઈ. પ્રશિષ્ટ વિચારધારણાઓમાં કોનો ફાળો ખૂબ જ મહત્વનો છે? તો ફ્રેડરિક ટેલર ભાઈ. ફ્રેડરિક ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે, અતિ મહત્વનો છે ભાઈ. બરાબર, યાદ રાખજો. પ્રશિષ્ટ વિચારધારાઓમાં કોનો ફાળો ખૂબ જ મહત્વનો છે? તો યાદ રાખજો, ફ્રેડરિક ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો જોવા મળે છે. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન આધુનિક વિચારધારણાઓમાં રહેલું છે? તો મિત્રો સી કે પ્રહલાદ કરીને જે સંચાલન શાસ્ત્રી હતા એમનું પ્રદાન આધુનિક વિચારધારણાઓમાં રહેલું જોવા મળે છે. વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર કોણ હતા? તો મિત્રો ફ્રેડરિક વિન્સલો ટેલર. બરોબર, FW ટેલર તમે જેને ઓળખો છો એ વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર એક સારા એવા અને ખૂબ જ નામ કમાયેલા સંચાલન શાસ્ત્રી હતા. કોણ હતા ભાઈ? સંચાલન શાસ્ત્રી હતા. એટલે આવા સવાલ પણ પૂછાઈ શકે. રૂઢિગત પ્રણાલીને કોણે પડકારી હતી? મિત્રો જે જૂની પુરાણી પદ્ધતિઓ હતી, ટેકનોલોજીઓ હતી, બરાબર, જૂની પદ્ધતિ હતી, એને પડકારનાર હતા ફ્રેડરિક વિન્સલો ટેલર દ્વારા ભાઈને પડકારવામાં આવી હતી. એટલા માટે જ તેઓ વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખાય છે ભાઈ. વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકેનું બિરુદ એમને મળેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કામદારોના હુકમ અને આજ્ઞા મુજબ કાર્ય કરવા માટે ટેવાયેલા હોય છે, જેને શું કહેવાય? ભાઈ કોઈ પણ કામદાર હોય ને એ હુકમો અને જે પ્રમાણે એને આજ્ઞા કરવામાં આવે, આદેશ આપવામાં આવે એ મુજબ કામ કરવા માટે તેઓ ટેવાયેલા હોય છે, જેને રૂલ ઓફ થમ્બ કહેવાય. શું કહેવાય ભાઈ? જેને રૂલ ઓફ થમ્બ કહેવામાં આવે છે. તો એ પણ ભૂલાય નહીં ભાઈ, પ્રશ્નો પૂછાઈ શકે. બેઠા પ્રશ્નો તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે. ફ્રેડરિક ટેલરનો કયો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું? મિત્રો ફ્રેડરિક ટેલરનો કયો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું આવું કીધું? તો એમાં સાચો જવાબ આવે છે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. બરાબર, એક શું કહેવાય, ક્રાંતિકારી પગલું હતું ભાઈ. ક્રાંતિ લાવનારું એક પગલું હતું. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા છે? તો ફ્રેડરિક ટેલર દ્વારા વૈજ્ઞાનિક સંચાલનના 8 સિદ્ધાંતો આપવામાં આવ્યા. કેટલા સિદ્ધાંતો ભાઈ? 8 સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? પાછું આવ્યું એટલે આને ગતિ નિરીક્ષણ કહેવાય. શું કહેવાય ભાઈ? ગતિ નિરીક્ષણ કહેવામાં આવે છે ભાઈ. હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો ક્યારે રજૂ કર્યા હતા? ભાઈ હેનરી ફેયોલ બહુ સારા એવા સંચાલન શાસ્ત્રી હતા. એમણે એના જે સિદ્ધાંતો છે, બરાબર, એ કયા વર્ષમાં રજૂ કર્યા? આવો સવાલ છે.
તો વર્ષ યાદ રાખજો 1916. 1916માં કોના દ્વારા ભાઈ? 1916માં મિત્રો યાદ રાખજો હેનરી ફેયોલ દ્વારા. હેનરી ફેયોલ દ્વારા સંચાલનના સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા. હેનરી ફેયોલે સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા છે? તો મિત્રો 14 જેટલા. હેનરી ફેયોલ દ્વારા સંચાલનના કેટલા સિદ્ધાંતો જોવા મળ્યા છે ભાઈ? 14 જેટલા. 40 બરોબર, 14 જેટલા સિદ્ધાંતો હેનરી ફેયોલ દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારબાદ હેનરી ફેયોલનો કયો સિદ્ધાંત કર્મચારીઓમાં નેતૃત્વ શક્તિ ખીલવે છે? તો મિત્રો પાહેલ વૃત્તિનો સિદ્ધાંત ભાઈ. પાહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલા હું આ કામ કરી નાખું, હું આગળ પડતો આવી જાઉં, આ કામ કરી નાખું. પહેલ વૃત્તિ, શરૂઆત કરવા વાળાની વૃત્તિ ભાઈ, બરોબર. પહેલ વૃત્તિનો સિદ્ધાંત નેતૃત્વની શક્તિઓને ખીલવે છે, આગળ લાવવાનો પ્રયત્ન કરે છે ભાઈ. આવો પ્રશ્ન પૂછાઈ શકે હો મારા વાલા. એટલે પ્રશ્ન યાદ રાખતા જાઓ, જવાબને પણ યાદ રાખતા જાઓ. બની શકે તો વિડીયોને સ્પીડમાં જુઓ અને હા વિડીયોને લાઈક કરવાનું તો ન ભૂલાય. આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર કોણ હતા? ભાઈ સંચાલનમાં આધુનિક, બરોબર, એડવાન્સ, તો એમ કહેવાય એડવાન્સ, આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર કોણ હતા? તો પીટર એફ ટ્રકર હતા. કોણ હતા ભાઈ? પીટર એફ ટ્રકર. એ આધુનિક ભાઈ, કેવું? આધુનિક સંચાલનનું બિરુદ મેળવનાર હતા. આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર હતા. સ્વનિયમનનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? સ્વનિયમનનો સિદ્ધાંત પીટર એફ ડ્રકર દ્વારા રજૂ કરવામાં આવ્યો. કોના દ્વારા ભાઈ? સ્વનિયમનનો સિદ્ધાંત પીટર એફ ડ્રકર દ્વારા રજૂ કરવામાં આવ્યો. એટલે એ પણ યાદ રાખજો, એમાંથી પણ પ્રશ્ન આવી શકે છે. કામદારોને ઉત્તેજન આપવા ઓછામાં ઓછા કેટલા દરે વધારાનું વેતન ચૂકવવું પડે છે? તો 30%ના દરે. કેટલા ટકાના દરે ભાઈ? 30%ના દરે ઓછામાં ઓછું વેતન ચૂકવવું પડે છે ભાઈ. કઈ બાબત વગરની જવાબદારી નિરર્થક છે? ભાઈ સત્તા, બરાબર. સત્તા વગરની જે તમને જવાબદારી સોંપવામાં આવે ને, એ સંપૂર્ણ આખી બાબત છે ને એ નિરર્થક છે ભાઈ, બરોબર. કોઈ પણ અર્થ વગરની એ બાબત કહી શકાય ભાઈ. હેનરી ફેયોલનો કયો સિદ્ધાંત કર્મચારીઓમાં નેતૃત્વને ખીલવે છે? તો પહેલ વૃત્તિનો જે સિદ્ધાંત છે એ કર્મચારીઓમાં નેતૃત્વને ખીલવવાનો પ્રયત્ન કરી રહ્યો છે ભાઈ. મજૂરો અત્યાર સુધી હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા. એટલે શું? જેને રૂલ ઓફ થમ્બ કહેવાય. શું કહેવાય ભાઈ? રૂલ ઓફ થમ્બ કહેવાય. જૂની પુરાણી જે પદ્ધતિ હોય એ જ માનીને બેઠા હતા. ભિન્ન વેતન દરની ભલામણ ખાલી જગ્યા કરી હતી. કોણે કરી હતી? તો FW ટેલર, બરાબર. ફ્રેડરિક વિન્સલો ટેલર ભાઈ, FW ટેલર દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી હતી. ભિન્ન વેતન દરની પદ્ધતિની ભલામણ કરનાર હતા તેઓ, એ પણ યાદ રાખજો. કામદારોનો હેરફેર અને હલનચલનનો અભ્યાસ ખાલી જગ્યામાં થાય તો સમય નિરીક્ષણમાં થાય. ક્યાં થાય ભાઈ? સમય નિરીક્ષણમાં કામદારોના હેરફેર અને હલનચલનનો અભ્યાસ થાય છે. ફેયોલના હુકમનો એક વાક્યતાનો સિદ્ધાંત શેની ખાતરી આપે છે? તો તેઓ શિસ્તની ખાતરી આપે. શેની ખાતરી આપે ભાઈ? શિસ્ત અંગેની ખાતરી આપે છે. રૂઢિગત પદ્ધતિને કોણે પડકારી? તો શ્રી ટેલરે, બરોબર. ફ્રેડરિક ટેલરે રૂઢિગત જે પદ્ધતિ હતી જૂની પુરાણી એને પડકાર ફેંક્યો હતો ભાઈ. એટલે યાદ રાખજો, આવા પ્રશ્નો પણ બેઠે બેઠા તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે ભાઈ. આગળના પ્રશ્નો તરફ વધીએ મિત્રો. પ્રશ્ન 51 કંઈક આવો છે. સંચાલન એક પ્રક્રિયા છે, તેઓ ખ્યાલ આપનાર કયા સંચાલન શાસ્ત્રી હતા? ભાઈ સંચાલન એક પ્રક્રિયા છે, આવું હેનરી ફેયોલ દ્વારા કહેવામાં આવ્યું હતું. કોના દ્વારા ભાઈ? હેનરી ફેયોલ દ્વારા સંચાલન એક પ્રક્રિયા છે એવો ખ્યાલ આપવામાં આવ્યો હતો. માર્કેટિંગ મિક્સમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો જો માર્કેટિંગ મિક્સમાં મિત્રો નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી, આવો સવાલ છે, બરાબર. પેદાશ મિશ્રનો સમાવેશ થાય છે, કિંમતનો સમાવેશ થાય છે, અભિવૃદ્ધિનો પણ સમાવેશ થાય છે, પણ પેકિંગ એનો સમાવેશ મિત્રો માર્કેટિંગ મિક્સમાં કરવામાં આવતો નથી ભાઈ, બરાબર. એનો સમાવેશ કરવામાં આવતો બિલકુલ નથી. તો એ પણ એક યાદ રાખવા જેવો MCQ અહીંયા તમારી સમક્ષ આપી દીધો છે ભાઈ.
નાણાંને ધંધારૂપી શરીરના કયા ભાગ સાથે સરખાવી શકાય છે? તો અહીંયા એને લોહી કહેવાય ભાઈ, રક્ત ધર્મ. તમે આવું પિક્ચર પણ ક્યાંક જોયું હશે. એટલે નાણાંને ધંધા રૂપી શરીરના કયા ભાગ સાથે સરખામણી કરી શકાય છે ભાઈ? તો રક્ત, લોહી સાથે સરખામણી કરી શકાય છે. આગળ વધીએ. ખાલી જગ્યા ઉત્પાદન આયોજનનો એક ભાગ છે. તો વસ્તુ વિકાસ ભાઈ, પ્રોડક્ટ હોય એનું ડેવલપમેન્ટ કરવું, પ્રોડક્ટ હોય એનું ડેવલપમેન્ટ કરવું એ ઉત્પાદન આયોજનનો જ એક શું છે? એક ભાગ છે. શેનો ભાઈ? ઉત્પાદન આયોજનનો જ એક ભાગ છે. સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવોનું સ્થાન કેવું છે? તો મિત્રો મહત્વપૂર્ણ છે ભાઈ. માનવોનું સ્થાન કેવું છે? ખૂબ જ મહત્વપૂર્ણ છે ભાઈ. તો એ પણ એક યાદ રાખજો. આયોજનમાં લીધેલા નિર્ણયના અમલ માટે ખાલી જગ્યા જરૂરી છે. મિત્રો આયોજનમાં લીધેલા નિર્ણયોના અમલ માટે વ્યવસ્થા તંત્ર જરૂરી છે. શું જરૂરી છે ભાઈ? વ્યવસ્થા તંત્ર ખૂબ જ જરૂરી સાબિત થતું જોવા મળે છે. સંચાલન કળા એટલે ખાસ પ્રકારની લલિત કળા છે. આવું શુદ્ધ રીતે કહી શકાય નહીં, પણ એ ઓપ્શન અહીં સાચો જવાબ બને છે. ખાસ પ્રકારની લલિત કળા છે એ અહીંયા સુટેબલ બનતું હતું, એટલે એ ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. સંચાલનની પ્રથમ મુખ્યત્વે બાબત ખાલી જગ્યા છે ભાઈ. સંચાલનમાં સૌ પ્રથમ જે બાબત હોય ને એ હેતુ નિર્ધારણ છે. શેની વાત છે ભાઈ? હેતુ નક્કી કરો. તમે તમારો મોટિવ નક્કી કરો, તમારો હેતુ નક્કી કરો, બરાબર? એની વાત કરવામાં આવેલી છે. સંચાલનની પ્રથમ મુખ્ય બાબત કઈ છે ભાઈ? હેતુ નિર્ધારણ છે. તો યાદ રાખજો. એ સંચાલનના પાયાના કાર્ય વિસ્તારો કેટલા છે? મિત્રો સંચાલનના પાયાના કાર્ય વિસ્તારો કેટલા છે? 4 છે. કેટલા છે સંચાલનના પાયાના કાર્ય વિસ્તારો? 4 છે. સંચાલન પ્રક્રિયા એ વિકસતો જતો ખાલી જગ્યા છે. શું છે ભાઈ? એ વિકસતો જતો એક વ્યાપાર છે, બિઝનેસ છે ભાઈ. સંચાલન પ્રક્રિયા વિકસતો જતો એક બિઝનેસ છે ભાઈ. વ્યાપાર કીધો જો ને, વ્યાપાર સાથે સરખામણી કરવામાં આવી ભાઈ. વ્યાપાર કીધો. સંચાલન અને વહીવટ પરસ્પર કેવી પ્રવૃત્તિઓ છે? મિત્રો સંચાલન અને વહીવટ બંને એકબીજાની પૂરક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે ભાઈ? પૂરક પ્રવૃત્તિ છે ભાઈ. તો સંચાલન અને વહીવટ પરસ્પર કેવી પ્રવૃત્તિ છે? પૂરક પ્રવૃત્તિ છે. યાદ રાખજો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. કંતજ અને ઓડોનલે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે? તો મિત્રો એને 5 કાર્યો દર્શાવ્યા છે. કેટલા કાર્યો ભાઈ? 5 કાર્યો દર્શાવ્યા છે. કંતજ અને ઓડોનલ દ્વારા સંચાલનના કેટલા કાર્ય વિસ્તારો દર્શાવવામાં આવ્યા ભાઈ? 5 જે કાર્ય વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે એની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરો. અને હા, તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને શેર કરો, જેથી કરીને કોમર્સવાળા જે છે એ બધા જ મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે. અને વિડીયોને લાઈક કરવાનું તો ન જ ભૂલાય ભાઈ. આગળ વધીએ. સંચાલનની કઈ સપાટીને અધિકારીઓની સપાટી કહે છે? તો સંચાલનની જે મધ્ય સપાટી છે એને અધિકારીઓની સપાટી કહેવાય. કોને ભાઈ? મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી, તળ સપાટીને કાર્યકારી સપાટી, ઉચ્ચ સપાટી એ મિત્રો સંચાલકોની સપાટી છે, મુખ્ય સપાટી કહેવાય, બરાબર? એટલા માટે આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવોનો નિચોડ. એટલે શું ભાઈ? અનુભવોનો નિચોડ. તો યાદ રાખજો, સંચાલનના સિદ્ધાંતો એટલે શું? અનુભવોનો નિચોડ. યાદ રાખજો, આમાંથી બેઠો પ્રશ્ન તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય. નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? તો મિત્રો ટેકનોલોજીમાં ફેરફાર,
ટેકનોલોજીમાં ફેરફારને લાવવાને લીધે સિદ્ધાંતોમાં પણ બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય. જો ટેકનોલોજીમાં પરિવર્તન આવે ને એટલે બધી જ જગ્યાએ પરિવર્તન આવે અને ભાઈ લાવવા પડે, બરાબર, લાવવા પણ પડે છે. એનું રીઝન છે, એનું કારણ છે ભાઈ, તો જ તમે તમારા ધંધાકીય એકમને ટકાવી શકો ભાઈ. એટલા માટે એ પણ એક યાદ રાખજો ભાઈ. ત્યારબાદ વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા કોણ છે? તો ફ્રેડરિક વિન્સલો ટેલર. ભાઈ વૈજ્ઞાનિક સંચાલનની વિચારધારણા આવે ને એટલે જવાબ તમારો બનવો જ જોઈએ ફ્રેડરિક વિન્સલો ટેલર. કોણ આવે ભાઈ? ફ્રેડરિક વિન્સલો ટેલર. આમાં સાચો જવાબ બને છે ભાઈ. 19મી સદીના અંત સુધીમાં, વાત ક્યારની છે? 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે? તો મિત્રો એને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. કેવી ભાઈ? પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. જે 19મી સદીના અંત સુધીમાં જે રજૂ થયેલી વિચારધારાઓ છે એની વાત છે. એને શું કહેવાય ભાઈ? એને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? મિત્રો નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા છે એલ્ટન મેયો. કોણ છે ભાઈ? એલ્ટન મેયો. એલ્ટન મેયોનો એક પ્રયોગ બહુ ફેમસ છે જેને હોર્થોન પ્રયોગ કહેવાય. શું પ્રયોગ કહેવાય? હોર્થોન પ્રયોગ કહેવાય છે. તમે તમારા માણસોને સાચવો, બાકીનું તમારું બધું જ તેઓ સાચવી લેશે. ભાઈ તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વિધાન કોણે કહ્યું છે? તો પ્રોફેસર ઉર્વિકે કીધું. કોણે કીધું? પ્રોફેસર ઉર્વિક દ્વારા બોલવામાં આવેલું આ એક વિધાન છે. પૂછાઈ શકે એવું વિધાન છે. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? તો મિત્રો સી.કે. પ્રહલાદ. સી.કે. પ્રહલાદ નામના સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે. ક્યાં રહેલું છે ભાઈ? આધુનિક વિચારધારામાં રહેલું છે. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? તો સંચાલનના જે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર હેનરી ફેયોલ હતા. કોણ હતા ભાઈ? હેનરી ફેયોલ હતા. તો એ પણ એક યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય. કોઈ પણ કાર્યમાંથી મોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? તો એને મિત્રો ગતિ નિરીક્ષણ કહેવાય. શું કહેવાય ભાઈ? એને ગતિ નિરીક્ષણ કહેવામાં આવે છે ભાઈ. કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતો બિનજરૂરી જે હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ છે એને ગતિ નિરીક્ષણ કહેવામાં આવે છે ભાઈ. આગળ વધીએ મિત્રો. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ છે? તો પીટર એફ ડ્રકર. કોણ છે ભાઈ? પીટર એફ ડ્રકર છે. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? તો શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી વિશિષ્ટીકરણની પ્રવૃત્તિ, બરોબર, વિશિષ્ટીકરણની જે પ્રવૃત્તિ છે એનો લાભ જોવા મળે છે. જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે? તો મજૂર ફેરબદલી દર વધે. શું વધે ભાઈ? મજૂર ફેરબદલી દર વધતો જોવા મળે છે. આગળના પ્રશ્નો તરફ વધીએ. વાત કરવી છે વેચાણ વૃદ્ધિને લગતા નિર્ણયોનો સમાવેશ ક્યાં થાય છે? ભાઈ વેચાણ વૃદ્ધિને લગતા નિર્ણયોનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે ભાઈ? તો યાદ રાખજો અભિવૃદ્ધિમાં કરવામાં આવે છે. શેની વાત છે ભાઈ? વેચાણ વૃદ્ધિની વાત છે. વેચાણ વૃદ્ધિ એટલે વેચાણને વધારવા માટે, બરાબર, વેચાણને વધારવા માટે કરવામાં આવતી જે પ્રોસેસ છે, નિર્ણયો છે, નિયમો છે, નીતિઓ છે એનો સમાવેશ ક્યાં થાય? અભિવૃદ્ધિમાં થાય છે. અભિવૃદ્ધિ એટલે વેચાણ વધારવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ ભાઈ. આવી વ્યાખ્યા આપેલી છે એટલે એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. ત્યારબાદ 27મો પ્રશ્ન છે ધંધાકીય એકમ. 27મો પ્રશ્ન કંઈક આવો છે ભાઈ. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ ધંધાની કેવી મિલકત ગણી શકાય? તો મિત્રો યાદ રાખજો એ સજીવન મૂલ્યવાન મિલકત છે. કેવી છે ભાઈ? સજીવન મૂલ્યવાન મિલકત છે. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ ધંધાની કેવી મિલકત ગણી શકાય છે ભાઈ?
તો સજીવ અને મૂલ્યવાન ભાઈ, જો સજીવ અને મૂલ્યવાન બંને મિલકત કીધી છે તો બંને યાદ રાખજો, આમાંથી પ્રશ્નો બેઠો આવી શકે. ગુણવત્તા જાળવણી અને ઉત્પાદન આયોજનનો સમાવેશ સંચાલનના કયા કાર્ય વિસ્તારમાં થાય છે? તો ઉત્પાદન સંચાલનમાં ભાઈ ક્યાં થાય છે? ઉત્પાદન સંચાલનમાં ગુણવત્તાની જાળવણી કરવામાં આવે ભાઈ. શેની જાળવણી? ગુણવત્તાની જાળવણી કરવામાં આવે અને એની સાથે સંકળાયેલા કાર્ય વિસ્તારમાં વાત કરવાની હોય ઉત્પાદનને લગતી. એટલે ગુણવત્તા જાળવણી અને ઉત્પાદન આયોજનનો સમાવેશ સંચાલનના કયા કાર્ય વિસ્તારમાં થાય છે ભાઈ? તો ઉત્પાદન સંચાલનમાં થતો જોવા મળે છે. ડૉક્ટરના વ્યવસાય માટે ખાલી જગ્યાની પદવી મેળવવી પડે છે. એટલે ડૉક્ટર બનવું હોય તો MBBSની ડિગ્રી હોવી જોઈએ ભાઈ, બરોબર. શેની ડિગ્રી? MBBSની. કુંતજ અને ઓડોનલે કેટલા કાર્યો દર્શાવ્યા છે? ભાઈ સંચાલનના કાર્યો ઘણા સંચાલન શાસ્ત્રીઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. એમાં કુંતજ અને ઓડોનલે કેટલા કાર્યો દર્શાવ્યા છે? તો એણે 5 કાર્યો દર્શાવ્યા છે. કેટલા ભાઈ? 5 કાર્યો દર્શાવવામાં આવ્યા છે કુંતજ અને ઓડોનલ દ્વારા. લ્યુથર ગ્લુલિકે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે? તો લ્યુથર ગ્લુલિકે સંચાલનના 7 કાર્યો દર્શાવ્યા છે. કેટલા ભાઈ? 7 કાર્યો લ્યુથર ગ્લુરિક દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાનને માનવ સંસાધન દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવા એટલે શું? જો કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાનને માનવ સંસાધન દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવું એટલે શું? એટલે મિત્રો ઉત્પાદન. એટલે શું ભાઈ? ઉત્પાદન. પ્રોડક્શન કહેવાય. એને શું કહેવાય? પ્રોડક્શન કહેવાય. સંતુષ્ટ કર્મચારી એકમની ખાલી જગ્યા છે ભાઈ. સંતુષ્ટ, બરોબર, કર્મચારીઓ એ એકમની મૂલ્યવાન મિલકત છે, સંપત્તિ છે નહીં પણ મિલકત છે ભાઈ. એટલે એ ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. જો આવું તમને કન્ફ્યુઝ કરવા માટે અટપટી રીતે, શું કહેવાય મિત્રો? અટપટી રીતે પ્રશ્નો પૂછી શકે છે, પણ તમે ક્લિયર રહેજો. ત્યારબાદ મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા. બને તો તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો, કારણ કે આપણે સર કરવા છે ભાઈ કોમર્સને લગતી તમામ એક્ઝામોને. એટલા માટે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કમેન્ટ આપવાનું ન ભૂલતા મારા વાલા. આગળ વધીએ ભાઈ. ખાલી જગ્યાની એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. ભાઈ શેનાથી આવું બને? તમને જો ઓપ્શન આપ્યા છે સંકલન, અંકુશ, દોરવણી, પ્રબંધ. તો મિત્રો સંકલન હોય ને, સંકલન, કર્મચારીઓ વચ્ચે જો સંકલન જોવા મળતું હોય તો સંકલનથી શું થઈ શકે ભાઈ? સંકલનથી એકમનું કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી ને, કે બેવડાતું નથી ને ભાઈ, એ જાણી શકાય છે, એ જોઈ શકાય છે ભાઈ. તો યાદ રાખજો મારા વાલા, આવો પ્રશ્ન પૂછાઈ શકે તમારી એક્ઝામમાં. ડાયરેક્ટ ડોક્યુ કરી જાય ભાઈ. આગળ વધીએ મિત્રો. ગ્રાહકોને પેદાશ કે વસ્તુમાં વિશ્વાસ વધે તે માટે શું જરૂરી છે? તો મિત્રો ક્વોલિટી મેન્ટેન કરવી પડે. ક્વોલિટી એટલે ગુણવત્તા કહેવાય. શું કહેવાય ભાઈ? ગુણવત્તા. તો તમારે શું જાળવવી પડે ભાઈ, અથવા શું સુધારવી પડે? તો ગુણવત્તા સુધારવી પડે છે ભાઈ, બરોબર. એટલે ગુણવત્તા અહીંયા જાળવવી પડે એ સાચો જવાબ બને છે. નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે નાણાંની પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ અને ખાલી જગ્યા છે ભાઈ. તો શું છે ભાઈ? આવકની ફાળવણી છે. શું છે મારા વાલા? આવકની ફાળવણી જોવા મળે છે. નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે નાણાંની પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ અને આવકની ફાળવણી જોવા મળે છે. નાણાંનો આયોજિત અને અસરકારક ઉપયોગ કરવા માટે ખાલી જગ્યા જરૂરી છે. શું જરૂરી છે ભાઈ? તો નાણાકીય અંકુશ જરૂરી છે. શું જરૂરી છે ભાઈ? નાણાકીય અંકુશ જરૂરી બને છે. નાણાંનો આયોજિત અને અસરકારક ઉપયોગ કરવા માટે નાણાકીય અંકુશ જરૂરી બને છે. માહિતી પ્રેષણની મદદથી શું સ્થાપી શકાય છે?
તો મિત્રો સંકલન સ્થાપી શકાય. માહિતી પ્રેષણની મદદથી સંકલનને સ્થાપી શકાતું હોય છે. શું સ્થાપી શકાય ભાઈ? સંકલન સ્થાપી શકાય છે. વિનિમય કરવાનો મુખ્ય હેતુ કયા સંચાલનમાં હોય છે? ભાઈ વિનિમય એટલે આપ-લે કરવી, બરાબર. વિનિમય એટલે શું? આપ-લે કરવી. તો આવો હેતુ મિત્રો બજાર સંચાલનમાં જોવા મળે. ક્યાં જોવા મળે અલ્યા? બજાર સંચાલનમાં જોવા મળે. યાદ રાખજો, બરાબર. સંચાલનની શરૂઆત કયા યુગથી થઈ હતી? મિત્રો સંચાલનની શરૂઆત છે ને એ પાષાણ યુગથી થઈ હતી. ક્યારથી થઈ હતી ભાઈ? પાષાણ યુગથી સંચાલનની શરૂઆત થઈ હતી. યાદ રાખજો, પ્રશ્ન ગમે નાથી આવી શકે ભાઈ, બરાબર. આગળ વધીએ. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ જણાવેલ સંચાલનની વ્યાખ્યામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો જો માણસોનો સમાવેશ થાય, નાણુંનો સમાવેશ થાય, બજારનો સમાવેશ થાય, પણ માહિતી સંચારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કોની વ્યાખ્યામાં? ડૉક્ટર જ્યોર્જ ટેરીની વ્યાખ્યામાં. સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ છે? મિત્રો સંચાલનમાં કેન્દ્ર સ્થાને મનુષ્ય છે, માનવી છે ભાઈ. માનવી વગર સંકલન, સંચાલન, આયોજન, અંકુશ કાંઈ પણ ન થાય. એટલે આયોજનની પ્રક્રિયાની શરૂઆતમાં માનવી કેન્દ્ર સ્થાને છે ભાઈ. તો એ પણ એક યાદ રાખજો. આગળ વધીએ મારા વાલા. પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, આવી ગયો છે પ્રશ્ન આપણી સમક્ષ. કયા કાર્યને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે? તો આયોજનના લીધે. આયોજનના કારણે, આયોજનને જ લીધે મિત્રો એકમની જે બધી જ પ્રવૃત્તિઓ છે એ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ કેવો બને છે? સરળ બનતો જોવા મળે છે ભાઈ. આગળ વધીએ. આયોજનનું કાર્ય મૂળભૂત રીતે કેવું કાર્ય છે? તો આયોજનનું કાર્ય મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. કેવું કાર્ય ભાઈ? પસંદગી, ચોઇસ મળે, ચોઇસ, પસંદગીનું કાર્ય કીધું ભાઈ એને. કોના વગર સંકલન શક્ય નથી? તો મિત્રો સહકાર વગર, બરોબર. કોના વગર ભાઈ? સહકાર વગર સંકલન ક્યારેય પણ શક્ય જોવા મળે નહીં, બરાબર. એટલે એક યાદ રાખજો. ત્યારબાદ સંકલનને કારણે કઈ બાબતો વચ્ચે સમતુલા જાળવવી શક્ય બને છે? જાળવવી શક્ય બને છે. તો કાર્યનો ક્રમ અને સમય ભાઈ. ડી ઓપ્શન તમે જોઈ રહ્યા છો. કાર્યનો ક્રમ અને સમય, બરોબર. એને કારણે સંકલનને કારણે જે બાબતો હોય એમના વચ્ચે સમતુલા જાળવવી શક્ય બને છે. ડૉક્ટર જ્યોર્જ ટેરીની વાત છે. એના મત પ્રમાણે વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? તો જાણવાનું શીખવે છે. એટલે આગળ આ પ્રશ્ન ગયો, શું શીખવે છે ભાઈ? જાણવાનું શીખવે છે. ડૉક્ટર ટેરીના મત પ્રમાણે કળા વ્યક્તિને શું શીખવે છે? તો કામ કરવાનું શીખવે. કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. શું શીખવે ભાઈ? કામ કરવાનું શીખવે છે. પોસ્ક્રોબનું સૂત્ર કોણે આપ્યું? મિત્રો પોસ્ક્રોબનું જે સૂત્ર છે એ લ્યુથર ગ્લુરિકે આપ્યું. કોણે આપ્યું? લ્યુથર ગ્લુરિકે પોસ્ક્રોબનું સૂત્ર આપેલું છે. ધંધાના એકમની આર્થિક કમાણીનો નિર્ણય કોણ કરે છે? તો ઉચ્ચ સપાટી કરે છે. ધંધાની એકમની જે આર્થિક કમાણીનો નિર્ણય હોય એ કોણ કરે છે ભાઈ? તો એ ઉચ્ચ સપાટી દ્વારા કરવામાં આવતો જોવા મળે છે ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ હિત સ્ટડી. આજના MCQ તરફ આગળ વધીએ. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? ભાઈ અન્ય વ્યક્તિ સાથે રહીને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહે છે. શું કહેવાય ભાઈ? ઇટ ઇઝ કોલ મેનેજમેન્ટ. ત્યારબાદનો પ્રશ્ન, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? ભાઈ પ્રવૃત્તિની દ્રષ્ટિએ જોઈએ ને તો સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે ભાઈ. દરેક જગ્યાએ જોવા મળતી પ્રવૃત્તિ એટલે સંચાલન છે. પછી ભલે એ શિક્ષણ હોય કે પછી રાજનીતિ હોય કે પછી રમતગમત ક્ષેત્ર હોય, બધી જ જગ્યાએ જોવા મળે છે. એટલે સર્વવ્યાપી કીધું છે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું?
મિત્રો જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. એટલે શું ભાઈ? એટલે કળા, નોલેજ. બરાબર, નોલેજ ઇઝ અ પાવર બટ એપ્લાય નોલેજ ઇઝ અ મોર પાવર. આવું મિત્રો આપણે એક સૂત્ર આવતું. બરાબર, તો એ સૂત્ર મુજબ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? કળા. યાદ રાખજો. વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે ભાઈ? તો તેઓ આચાર સંહિતા બનાવે. શું બનાવે ભાઈ? આચાર સંહિતા બનાવે છે ભાઈ. સંચાલનની સપાટીઓ કેટલી છે? સંચાલનની 3 સપાટી છે. કઈ કઈ ભાઈ? ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ મેનેજમેન્ટ એન્ડ બોટમ લેવલ મેનેજમેન્ટ. 3 સપાટી સંચાલનની છે ભાઈ. યાદ રાખજો, આમાંથી બેઠો પ્રશ્ન પૂછાઈ શકે એવા છે ભાઈ. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? મિત્રો, ઉચ્ચ સપાટી સંચાલનમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો સમાવેશ કરવામાં આવે છે ભાઈ. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો સમાવેશ થાય છે. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તળ સપાટીને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ફરી વાર ભાઈ પૂછાઈ શકે, તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કાર્યકારી સપાટીના નામથી ઓળખવામાં આવે છે ભાઈ. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો આમાં ઓપ્શનમાં તમે જોઈ રહ્યા છો, નિરીક્ષકનો સમાવેશ થાય છે ભાઈ, જોબરનો સમાવેશ પણ સંચાલનની સપાટીમાં થાય છે, હિસાબી અધિકારીનો પણ સમાવેશ થાય છે, પણ તમે જોઈ રહ્યા છો કામદારનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં કરવામાં આવતો બિલકુલ નથી ભાઈ. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. તો વ્યવસ્થા તંત્ર એ શું છે ભાઈ? તો વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. યાદ રાખજો, શું છે ભાઈ? શારીરિક માળખું છે. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ હોય તો વ્યવસ્થા તંત્રને શારીરિક માળખા તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? બજાર સંચાલનનું કાર્ય પૂછ્યું અલ્યા, યાદ જ હોય ને. હવે બજાર સંચાલનનું કાર્ય છે પેદાશ મિશ્ર. શું સાચો જવાબ બને છે? પેદાશ મિશ્ર એ સાચો જવાબ બને છે ભાઈ. આગળ વધીએ, 11મો પ્રશ્ન જોઈ રહ્યા છો. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી ભાઈ. તો આમાં ઓપ્શન એ તમે જોઈ રહ્યા છો, સમારકામ અને જાળવણી. આનો સમાવેશ ક્યાં નથી થતો ભાઈ? આનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવતો નથી. તો સમાવેશ થાય કોનો? તાલીમનો થાય, વિકાસનો થાય, બઢતીનો થાય, બદલીનો થાય, ભરતી અને પસંદગી આ બધા જ નો થાય. પણ માનવીને સમારકામ બરાબર અને જાળવણી આનો સમાવેશ કરવામાં આવતો બિલકુલ નથી ભાઈ. સંચાલનની શરૂઆત કયા યુગથી થઈ હતી? ભાઈ સંચાલનની શરૂઆત છે ને એ પાષાણ યુગથી થઈ હતી. ક્યાંથી થઈ હતી ભાઈ? પાષાણ યુગથી સંચાલનની શરૂઆત થઈ હતી ભાઈ. આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો મિત્રો યાદ રાખજો, સંચાલનમાં કેન્દ્ર સ્થાને છે ને ભાઈ શેર હોલ્ડરો હોય છે. કોણ હોય છે ભાઈ? શેર હોલ્ડરો એ સંચાલનમાં કેન્દ્ર સ્થાને હોય છે, કારણ કે એમાંનામાંથી જ સંચાલકો આવતા હોય છે એટલા માટે. સંચાલન એટલે શું? તો કામ લેવાની કળા એટલે સંચાલન ભાઈ. સંચાલન એટલે શું? કામ લેવાની કળા ભાઈ. યાદ રહી જાય એવું છે. સંચાલન એટલે શું? કામ લેવાની કળા ભાઈ. ત્યારબાદ ધંધાની સફળતાનો માપદંડ શું છે? તો ધંધાની સફળતાનો માપદંડ નફો. બરાબર, અહીંયા ભલે પારદર્શિકતા આપી પણ સફળતાનો માપદંડ મિત્રો શું આવે છે ભાઈ? નફો જ સાચો જવાબ જોવા મળે છે. ડોક્ટર જ્યોર્જ ટેરીના મત મુજબ વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? તો જાણવાનું ભાઈ.
ક્યુરિયોસિટી, બરાબર, કંઈકને નવીનતા તરફ જાણવાનું, નવીન નવીન વસ્તુઓ જાણવાનું કોણ શીખવે છે ભાઈ? વિજ્ઞાન શીખવે છે, બરાબર, વિજ્ઞાન જાણવાનું શીખવે છે. તો એ પણ એક યાદ રાખજો. સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયો લેવાય છે? તો સંચાલનની ઉચ્ચ સપાટીએ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે. શું લેવાય છે ભાઈ? નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે ભાઈ. આગળના પ્રશ્નો તરફ વધીએ ભાઈ. તો એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કયા નામથી ઓળખાય છે? જો એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીનું નામ પૂછું ભાઈ, સર્વોચ્ચ સત્તા, સર્વે સર્વા કોણ હોય? તો સર્વે સર્વા તમને બધાને ખબર છે, ઉચ્ચ સપાટી સંચાલન હોય. કોણ હોય ભાઈ? ઉચ્ચ સપાટી સંચાલન એ સર્વે સર્વા જોવા મળે છે ભાઈ. તો યાદ રાખજો, આવા પ્રશ્નો પણ ડોક્યુ કરી જાય તમારી એક્ઝામમાં. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા મારા વાલા. સંચાલનની મધ્ય સપાટી બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો, સંચાલનની જે મધ્ય સપાટી છે એ અધિકારીઓની સપાટીના નામથી પણ ઓળખાય છે. કોની સપાટી ભાઈ? અધિકારીઓના નામથી, બરોબર, એટલે કે અધિકારીઓની સપાટીના નામથી પણ એને ઓળખવામાં આવે છે. કોની વાત થાય છે? સંચાલનની મધ્ય સપાટીની વાત થાય છે ભાઈ. ત્યારબાદ સંચાલનની તળ સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો, તળ સપાટીને જોબરની સમિતિ કહેવાય. શું કહેવાય ભાઈ? જોબરની સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એમાં સૌથી વધારે જોબરો હોય છે. એટલે સંચાલનની જે તળ સપાટી છે એ જોબરોની સપાટીના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફોરમેનનો સમાવેશ સંચાલનની કઈ સપાટીમાં થાય છે અથવા સપાટીએ થાય છે? તો ફોરમેનનો સમાવેશ મિત્રો સંચાલનની કઈ સપાટીએ થાય છે? તળ સપાટીએ થાય છે ભાઈ. ક્યાં થાય? તળ સપાટીએ ફોરમેનનો સમાવેશ કરવામાં આવે છે. સંચાલનની કઈ સપાટીએ રોજિંદા કાર્યનું આયોજન કરવામાં આવે છે? મિત્રો, રોજિંદા કાર્યોનું આયોજન કરવું હોય ને તો એ સંચાલનની તળ સપાટીએ થાય, કારણ કે બીજી બધી સપાટીઓમાં કામગીરી વિષયક બાબતો ઓછી હોય, પણ રોજબરોજના જે કાર્યો હોય એનું આયોજન તળ સપાટીએ કરવામાં આવે છે ભાઈ. અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું કયા ક્રમનું કાર્ય છે ભાઈ? તો યાદ રાખજો મિત્રો, અંકુશ એ કેટલામાં ક્રમનું કાર્ય છે ભાઈ? તો કેટલામાં ક્રમનું છે ભાઈ? અંતિમ ક્રમનું કાર્ય છે ભાઈ, એટલે કે અંતિમ કાર્ય છે. તો એ પણ એક યાદ રાખજો. કેટલામું કાર્ય ભાઈ? અંતિમ કાર્ય છે ભાઈ. સાચો જવાબ શું આવે છે? અંતિમ કાર્ય છે. તો એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ 24મો પ્રશ્ન આપણી સમક્ષ છે. સંચાલનની મધ્ય સપાટીએ કેવી લાયકાત જરૂરી છે? તો વિભાગીય જ્ઞાન ભાઈ. વાત કોની થાય છે? મધ્ય સપાટીને. મધ્ય સપાટીમાં હોય કોણ? વિવિધ વિભાગીય અધિકારીઓ હોય. તો તમને શેના જ્ઞાનની જરૂર હોય છે? વિભાગીય જ્ઞાનની જરૂર, આવશ્યકતા હોતી હોય છે ભાઈ. સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે ભાઈ? સંચાલનના કાર્ય વિસ્તારો મિત્રો 4 છે ભાઈ. સંચાલનના કાર્ય વિસ્તારો પૂછાય તો કેટલા છે ભાઈ? સંચાલનના કાર્ય વિસ્તારોની વાત કરો તો મુખ્ય સંચાલનના કાર્ય વિસ્તારો 4 છે ભાઈ, જેમાં બજાર પ્રક્રિયા આવે, ઉત્પાદન પ્રક્રિયા આવે, નાણાકીય પ્રક્રિયા આવે, બરાબર. માર્કેટિંગ મિશ્ર તરીકે તમે જેને ઓળખો છો એનો સમાવેશ પણ આ જ બાબતમાં કરી શકાતો જોવા મળી રહ્યો છે ભાઈ. મિત્રો, આગળના પ્રશ્ન તરફ વધીએ. 41મો પ્રશ્ન કંઈક આવો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંગેનો કાયદો સંસદમાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? જો સંસદમાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો આવો સવાલ છે, એટલા માટે 2005 એ સાચો જવાબ બને છે ભાઈ. સંસદમાં 2005ની સાલવારી દરમિયાન એને પસાર કરવામાં આવ્યો હતો. એ પણ એક યાદ રાખવા જેવી બાબત. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો મિત્રો, આમાં પણ તારીખ થોડીક અલગ આપી છે. 10 ફેબ્રુઆરી 2006થી અમલમાં આવ્યો. પણ તમે જો અર્થશાસ્ત્રને થોડુંક વાંચો, બરાબર, પાઠ્ય પુસ્તકને વાંચો ધોરણ 12ના અર્થશાસ્ત્રને, તો ત્યાં પણ તમને તારીખ થોડીક અલગ જોવા મળશે. આ મારો વાંક નથી, પાઠ્ય પુસ્તકનો વાંક છે ભાઈ.
વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઔદ્યોગિક એકમોને નિકાસ વૃદ્ધિમાં કયું પ્રોત્સાહન મળતું નથી? તો મિત્રો એને વાહન વેરામાંથી મુક્તિ આપવામાં આવતી નથી. જો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઔદ્યોગિક એકમોને નિકાસ વૃદ્ધિમાં અલગ અલગ પ્રકારના પ્રોત્સાહન આપવામાં આવે, જેમ કે કેન્દ્રીય વેચાણ વેરામાંથી મુક્તિ, સેવા કરમાંથી મુક્તિ, કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ, પણ તેમને વાહન વેરામાંથી મુક્તિ આપવામાં આવતી નથી. ભાઈ યાદ રાખજો, આવો પ્રશ્ન તમારી એક્ઝામમાં ડોક્યુ કરી શકે છે. આયાત થયેલા માલ ઉપર નૂર ચૂકવી દીધા પછી બિલ ઓફ લેન્ડિંગ ઉપર કોણ શેરો મારે છે? તો મિત્રો જે જહાજી કંપની હોય એ આયાત થયેલા માલ ઉપર નૂર એટલે કે તમે જેની ખર્ચ થયો હોય, ટેક્સ થયો હોય કે જે ગણો એ ભાઈ એ નૂર કહેવાય. એ નૂર ચૂકવી દીધા પછી બિલ ઓફ લેન્ડિંગ ઉપર કોણ શેરો મારે છે? જહાજી કંપની શેરો મારતી જોવા મળે છે ભાઈ. ત્યારબાદ મિત્રો બ્રાન્ડેડ ગોદામમાંથી નિશ્ચિત સમયમાં માલ ઉપાડી લેવામાં ન આવે તો શું થાય? તો મિત્રો ભાડું તેમજ ડેમરેજ ભરવું પડે. જો બોન્ડેડ બરોબર બોન્ડેડ હોય, બોન્ડ કરેલા હોય અને આ બોન્ડેડ ગોદામમાંથી નિશ્ચિત સમયમાં તમે માલ ઉપાડો નહીં અને ત્યાં ને ત્યાં જ માલને પડ્યો રાવા દો તો ભાડું તેમજ ડેમરેજનો ખર્ચ વધતો જતો જોવા મળે ભાઈ. બરાબર, ભાડું તેમજ ડેમરેજનો ખર્ચ વધતો જોવા મળે છે ભાઈ. નિકાસ પ્રક્રિયા વિસ્તારોમાં નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ માહિતી કોણ પૂરી પાડે છે? તો મિત્રો સરકાર પૂરી પાડે છે. કોણ પૂરી પાડે છે ભાઈ? ગવર્મેન્ટ દ્વારા આ બધી ઇન્ફોર્મેશન આપવામાં આવતી જોવા મળે છે ભાઈ. આયાત પરવાનો મેળવવા માટે આયાતકાર કોને અરજી કરે છે? તો મિત્રો એ આયાત વેપાર અને નિયામકને અરજી કરતી હોય છે ભાઈ. આયાત વેપાર અને નિયામકને અરજી કરતી હોય છે. ત્યારબાદ મિત્રો વિદેશી હુંડિયામણ ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો મિત્રો વિદેશી હુંડિયામણ ઉપર આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ જોવા મળે છે. મેટ એટલે કે સાથી, મેટ એટલે સાથીની રસીદ કોણ આપે છે? તો મિત્રો જહાજનો કપ્તાન કે પ્રતિનિધિ હોય ને એ મેટ એટલે કે સાથી હોય એની રસીદ આપે છે. બરોબર, મેટની રસીદ કોણ આપે છે અથવા સાથીની રસીદ કોણ આપે છે? તો યાદ રાખજો, જહાજનો જે કપ્તાન હોય ભાઈ, કપ્તાન જેક સ્પેરોની વાત નથી, પણ કપ્તાન હોય એ રસીદ આપતા હોય છે અથવા પ્રતિનિધિ હોય એ રસીદ આપતા હોય છે. નિકાસકાર આખું જહાજ ભાડે રાખે તેને શું કહેવાય? તો મિત્રો એને ચાર્ટર પાર્ટી કરાર કહેવાય. શું કહેવાય ભાઈ? ચાર્ટર પાર્ટી કરાર કહેવામાં આવે છે. તો એ પણ એક યાદ રાખજો. નિકાસ પરવાનો મેળવવા માટે કોને અરજી કરવી પડે છે? મિત્રો નિકાસ પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાને અરજી કરવી પડે. કોને ભાઈ? સરકારના વેપાર ખાતાને અરજી કરવી પડે છે. નિકાસકાર વીમા પ્રીમિયમની રકમ ભરે ત્યારે વીમા કંપની દ્વારા શું આપવામાં આવે? તો મિત્રો એને કવર નોટ આપવામાં આવે. પોલિસી નો આપવામાં આવે. પોલિસી તો ભાઈ જ્યારે વીમો ઉતારે ને ત્યારે આપવામાં આવે, પણ કવર નોટ આપવામાં આવતી હોય ભાઈ. બરાબર, નિકાસકાર વીમા પ્રીમિયમની રકમ ભરે ત્યારે વીમા કંપની દ્વારા શું આપવામાં આવે? કવર નોટ આપવામાં આવે છે. તો એ પણ એક યાદ રાખજો, પૂછાઈ શકે એવું છે. જહાજ ઉપર માલ ચઢાવવાના પરવાનાને શું કહેવાય છે? તો મિત્રો એને કાર્ટિંગ ઓર્ડર કહેવાય. શું કહેવાય? કાર્ટિંગ ઓર્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ જહાજના કપ્તાનનો પ્રતિનિધિ કયા નામથી ઓળખાય છે? તો જહાજનો જે કપ્તાનનો પ્રતિનિધિ હોય એને મિત્રો મેટ કહેવાય. કોણ કહેવાય ભાઈ? મેટ. સાથી તરીકે ઓળખવામાં આવે છે, મેટ કહેવામાં આવે છે ભાઈ. વિશ્વ વ્યાપાર સંગઠનને સમર્થન આપતા કેટલા દેશો છે? તો મિત્રો 104 જેટલા દેશો જે વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને સમર્થન આપે છે, સહકાર આપે છે. વિશ્વ વ્યાપાર સંગઠનને વિધિસરની કાર્યવાહી ક્યારથી શરૂ કરી હતી? ભાઈ એણે વિધિસરની કાર્યવાહી 1 જાન્યુઆરી 1995 થી કરી હતી. ક્યારથી કરી હતી? 1995 થી. 1 જાન્યુઆરી 1995 થી. આ સંપૂર્ણ તારીખ સહિત યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એટલે કે
જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ, બરાબર, એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો જ્યારે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ત્યારે આ ગેટ નામનો કરાર થયો હતો. એટલે કે સાલવારી આવે છે 1948, બરાબર. 1948ના સમયગાળા દરમિયાન આ ગેટનો જે કરાર છે એ કરવામાં આવ્યો હતો. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે તમારા માટે, બરાબર. આગળ વધીએ મિત્રો. પ્રશ્નો જે આપણે જોવાના બાકી જ છે, થોડુંક સેટ કરી લઈએ. ઓકે, આગળના પ્રશ્નો તરફ વધીએ. જોઈ રહ્યા છો તમે 1948માં આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કેટલા રાષ્ટ્રો વચ્ચે થયા હતા? તો જ્યારે ગેટ આવ્યો ને મિત્રો ત્યારે 23 રાષ્ટ્રોએ મંજૂરી આપી હતી. કેટલા? 23 રાજ્યો સાથે આ આંતરરાષ્ટ્રીય કરાર કરવામાં આવ્યા હતા ભાઈ. તો એ યાદ રાખજો. કેટલા ભાઈ? 23 જેટલા હતા, બરાબર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર કયા દેશમાં કરવામાં આવ્યા? તો જીનીવા ખાતે ભાઈ. ક્યાં કરવામાં આવ્યા? જીનીવા ખાતે કરવામાં આવ્યા. તો એ પણ યાદ રાખજો. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી નિભાવવી કાયદા દ્વારા ફરજિયાત બનેલ છે. કઈ કંપની? તો ભાઈ જે કંપનીનો વાર્ષિક ઉથલો ₹1000 કરોડ હોય એને આ જવાબદારી નિભાવવી ફરજિયાત કરવામાં આવી છે. શું કરવામાં આવી છે ભાઈ? ફરજિયાત કરવામાં આવી છે. 61મો પ્રશ્ન જોઈએ. કંપની ધારા 2013ની જોગવાઈઓ મુજબ કંપનીએ સામાજિક જવાબદારી પેટે ખર્ચ કરવો ફરજિયાત છે. તો આવું મિત્રો સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2% જેટલો, કેટલો? સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2% જેટલો ખર્ચ કરવો ફરજિયાત બનતો જતો જોવા મળે છે. કંપનીમાં બાહ્ય હિત સમૂહમાં સમાવેશ થતો હિત સમૂહ પસંદ કરો. તો કંપનીના બહારના વ્યક્તિની વાત છે. કર્મચારી છે, રોકાણકાર છે, માલિક છે, ગ્રાહક છે. તો ગ્રાહક એ કંપનીની બહારનો વ્યક્તિ કહેવાય, બરોબર. એટલે બહારની હિત સમૂહમાં સમાવેશ થાય છે ભાઈ એનો. ધંધાની સામાજિક જવાબદારી એટલે ધંધાનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ. ધંધાની સામાજિક જવાબદારી એટલે શું? ધંધાનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ. ધંધાની સામાજિક જવાબદારી કેટલા હિત સમૂહ પ્રત્યે રહેલી છે? તો કુલ 7 હિત સમૂહો પ્રત્યે આ ધંધાની સામાજિક જવાબદારી રહેલી છે. સામાજિક જવાબદારીના સંદર્ભે બજારનો રાજા કોણ કહેવાય છે? તો મિત્રો બજારનો રાજા ગ્રાહક જ છે અને ગ્રાહક જ રહેશે ભાઈ. અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલોનું જાહેરાતમાં નિરૂપણ ન કરવું એ ધંધાની શું છે? તો એ ધંધાની મિત્રો સામાજિક જવાબદારી કહેવાય કે આવી બધી પ્રવૃત્તિઓથી ધંધાને દૂર રાખવો. ધંધાની નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય છે? તો સ્વૈચ્છિક રીતે ભાઈ, પોતાની ઈચ્છા મુજબ નીતિમત્તાનો અમલ થતો હોય છે ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન, માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે નીતિશાસ્ત્ર ભાઈ. શેની વાત છે? માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર પૂછ્યું તો એમાં સાચો જવાબ આવે છે નીતિશાસ્ત્ર. સામાજિક જવાબદારીનો ખ્યાલ કંપની ધારા વર્ષ 2013ની કઈ કલમ મુજબ ફરજિયાત બનાવવામાં આવ્યું છે? તો 135, બરોબર. સામાજિક જવાબદારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી 135 અંતર્ગત ભાઈ ફરજિયાત બનાવવામાં આવેલું છે. કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો છે? તો HR બોવેન દ્વારા કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ સૌપ્રથમ આપ્યો છે. તો એ પણ એક યાદ રાખજો ભાઈ. કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ કયા દેશમાં સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો છે? તો USA દેશમાં સૌપ્રથમ આ ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. કંપની ધારો કયા સ્વરૂપમાં અને ક્યારે અસ્તિત્વમાં આવ્યો? બરાબર. તો મિત્રો 2013માં ભારત સરકાર દ્વારા કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. વર્ષ 2013માં કંપની ધારાની કઈ કલમ મુજબ સામાજિક જવાબદારીનો ખ્યાલ ફરજિયાત બનાવવામાં આવ્યો? તો કલમ યાદ રાખજો 135. કઈ છે ભાઈ? 135. કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ USAમાં ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો 1963માં રજૂ કરવામાં આવ્યો. ક્યારે રજૂ કરવામાં આવ્યો? 1963માં રજૂ કરવામાં આવ્યો. ઉત્પાદકોએ કેવી જાહેરાત આપવી જોઈએ નહીં? તો ભ્રામક, બરોબર, ભ્રમ ઉત્પન્ન કરે એવી જાહેરાત આપવી જોઈએ બિલકુલ નહીં. ધંધાની સામાજિક જવાબદારી કેટલા સ્તરમાં વહેંચવામાં આવે છે? તો 4 સ્તરમાં વહેંચવામાં આવે છે ભાઈ. એ પણ યાદ રાખજો.
કર્મચારી સંગઠનોને માન્યતા આપવી એ ધંધાકીય એકમ માટે કઈ જવાબદારી કહેવાય? તો એ ધંધાકીય એકમ માટે સામાજિક જવાબદારી કહેવાય. કેવી જવાબદારી કહેવાય? સામાજિક જવાબદારી કહેવાય. કંપની ધારા 2013 પ્રમાણે સામાજિક જવાબદારી એ ધંધાની કેવા પ્રકારની જવાબદારી છે? તો મિત્રો ફરજિયાત પ્રકારની જવાબદારી છે. કેવી છે ભાઈ? ફરજિયાત પ્રકારની જવાબદારી છે. જે એકમને સામાજિક જવાબદારીની જોગવાઈઓ લાગુ પડે છે તેનું વાર્ષિક ટર્નઓવર કેટલું હોવું જોઈએ? તો 1000 કરોડથી પણ વધારે એનું વાર્ષિક ટર્નઓવર હોવું જોઈએ, તો એને સામાજિક જવાબદારી લાગુ પડે છે ભાઈ. જે કંપનીને સામાજિક જવાબદારી લાગુ પડે છે તે નાણાકીય વર્ષની અગાઉના કેટલા વર્ષનો સરેરાશ નફો ધ્યાનમાં લેવામાં આવે છે? તો અગાઉના સરેરાશના 3 વર્ષનો નફો એને ધ્યાને લેવાનો હોય છે. જે કંપનીને સામાજિક જવાબદારી લાગુ પડે છે તેણે સરેરાશ નફાના કેટલા ટકા રકમ ફરજિયાત ખર્ચવી પડે છે? તો ઓછામાં ઓછા 2% જેટલી રકમ ફરજિયાતપણે ખર્ચ કરવી પડે છે. કંપની ધારા 2013 મુજબ કાયદા મંત્રાલયે કંપનીઓને કેવા નાગરિક બનવા પર ભાર મૂક્યો છે? તો સામાજિક નાગરિક બનવા માટે ભાર મૂક્યો છે ભાઈ. સામાજિક જવાબદારી લાગુ પડતી હોય તેવી કંપનીએ સંચાલક મંડળના કેટલા સભ્યોની સામાજિક જવાબદારી સમિતિ બનાવવી જોઈએ? આવું કીધું છે. તો 3 થી વધુ ભાઈ. કેટલાથી વધુ? 3 થી વધુ સામાજિક જવાબદારી બનાવવી ફરજિયાત બનતી જોવા મળે છે ભાઈ. ધંધાકીય એકમ સાથે સંકળાયેલ નીચેનામાંથી કોણ આંતરિક હિત ધરાવતા નથી? તો કર્મચારી, માલિક, રોકાણકાર અને ગ્રાહકો. તો આમાં ગ્રાહકો છે એ આંતરિક હિત ધરાવતા નથી, એ બાહ્ય હિતકાર તરીકે એને ઓળખો છો, બરોબર? એટલે ગ્રાહકો સાચો જવાબ બને છે ભાઈ. આગળના પ્રશ્નો તરફ વધીએ. જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે કોણ? તો ભાઈ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે છૂટક વેપારી. કોણ ભાઈ? જથ્થાબંધ વેપારી અને ગ્રાહક આ બંને વચ્ચેની એક કડી એટલે યાદ રાખજો કોણ છે? એ છૂટક વેપારી છે ભાઈ. ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે જો હવે ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી કીધી તો આમાં સાચો જવાબ શું આવશે ભાઈ? આમાં આવશે જથ્થાબંધ વેપારી. શું સાચો જવાબ આવશે? જથ્થાબંધ વેપારી આવશે ભાઈ, કારણ કે એ ઉત્પાદક અને છૂટક વેપારી હોય આ બંને વચ્ચેની એક જોડતી કડી સમાન છે, તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે? આવો સવાલ છે. માલ વિતરણનો જે માર્ગ હોય એમાં પ્રથમ મધ્યસ્થી તરીકે કોણ હોય? તો એમાં મિત્રો જથ્થાબંધ વેપારી સાચો જવાબ બને છે. કોણ સાચો જવાબ બને છે? જથ્થાબંધ વેપારી ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે જો શું કીધું છે? ગ્રાહકો સાથે પ્રત્યક્ષ, બરાબર, ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે તો એમાં મિત્રો સાચો જવાબ આવે છે. શું આવે છે? છૂટક વેપારી, કારણ કે એને ગ્રાહકો સાથે સીધા લેવા દેવા હોય ભાઈ. ગ્રાહકો સાથે સીધા લેવા દેવા હોય એટલે સાચો જવાબ શું આવે ભાઈ? છૂટક વેપારી. કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? તો મિત્રો યાદ રાખજો ટપાલ વ્યવહારની જે દુકાનો હોય ને, ટપાલ વ્યવહારની દુકાનો હોય ત્યાં ભાઈ મધ્યસ્થી બિલકુલ હોતા નથી. ટપાલ વ્યવહારની દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? તો મિત્રો યાદ રાખજો જે ટપાલ વ્યવહારની દુકાનો છે એ નાશવંત વસ્તુઓ, કેવી ભાઈ? નાશવંત, જેનો નાશ તાત્કાલિક થઈ જાય એવી વસ્તુઓ માટે અનુકૂળ બિલકુલ નથી ભાઈ, એટલે એ યાદ રાખજો. એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાન કહે છે? મિત્રો એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે આને મિત્રો તમે ઓળખો છો ભાઈ, તમે બધાએ આંટો મારી લીધો, શોપિંગ મોલ કહે છે. શું કહે છે ભાઈ? શોપિંગ મોલ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ છે અલિયા, યાદ રહી જાય. ત્યારબાદ કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચવાની દુકાન એટલે શું? જો કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરવામાં આવે ભાઈ, બરાબર, કોન્ટ્રાક્ટ કરવામાં આવે અને તેની સાથે
તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવવાની જે આખી વેચવાની દુકાન ઊભી કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? એને ફ્રેન્ચાઇઝી કહેવાય. શું કહેવાય? ઇટ ઇઝ કોલ ફ્રેન્ચાઇઝી. આને ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખવામાં આવે છે. અલ્યા પૂછાયો, ફ્રેન્ચાઇઝીની વ્યાખ્યા પૂછાય. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો. પ્રશ્ન કંઈક આવો છે કે ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વ્યાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય છે? તો મિત્રો એનું કારણ છે કે એમાં કોઈ મધ્યસ્થીઓ હોતા નથી. કોણ નથી હોતા? કોઈ પણ પ્રકારના મધ્યસ્થીઓ જોવા મળતા નથી. એટલે ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુ કે સેવાઓ પૂરી પાડી શકાય છે કોઈ મધ્યસ્થીઓ ન હોવાને કારણે. બરોબર, કોઈ મધ્યસ્થી ન હોવાને કારણે આ પ્રકારનું શક્ય બને છે. ત્યારબાદ નીચેનામાંથી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી કોણ બને છે? તો મિત્રો યાદ રાખજો, જથ્થાબંધ વેપારી છે ને, જથ્થાબંધ વેપારી એ કોની વચ્ચેની કડી બને છે? તો એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની એક કડી બને છે ભાઈ. ત્યારબાદ ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે બાબતો કોણ સમજાવે છે? તો મિત્રો છૂટક વેપારી હોય ને, છૂટક વેપારી એ ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી અને ફેશન વગેરે બાબતો સમજાવે છે ભાઈ. ડેમોન્સ્ટ્રેશન આપે. બરોબર, એ કોણ કામગીરી કરે? છૂટક વેપારી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. ધંધાકીય જ્ઞાન અને અનુભવોનો લાભ છૂટક વેપારીને કોણ આપે છે? ભાઈ ધંધાકીય જ્ઞાન અને અનુભવોનો લાભ છૂટક વેપારીને કોણ આપે છે? તો એમાં સાચો જવાબ આવે છે જથ્થાબંધ વેપારી. શું સાચો જવાબ આવે ભાઈ? જથ્થાબંધ વેપારી એ પોતાનો અનુભવ, જ્ઞાન, એનો લાભ છૂટક વેપારીઓને આપતો હોય છે ભાઈ. વસ્તુઓ અંગે ગ્રાહકોને માર્ગદર્શન કોણ આપે છે? તો જે છૂટક વેપારીઓ હોય એ વસ્તુઓ અંગે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. નીચેનામાંથી કઈ દુકાનો સ્થાયી દુકાનોના પ્રકારમાં આવે છે? તો એમાં આવે છે ટપાલ વ્યવહારની દુકાનો. કેવી દુકાનો ભાઈ? ટપાલ વ્યવહારની દુકાનો સ્થાયી દુકાનો હોય. ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરે તે કયા પ્રકારની વેપાર કહેવાય છે? ભાઈ ચોક્કસ સમય દરમિયાન ચોક્કસ વસ્તુઓ અને ચોક્કસ જ તે. બરોબર, તો આને મિત્રો કેવું કહેવાય ભાઈ? કામ ચલાવ વેપાર. કારણ કે ભાઈ જ્યારે કેરીની સિઝન આવે ત્યારે કેરી વેચે તો આ કામ ચલાવ કહેવાય ને ભાઈ. 6 મહિના પછી કેરીની સિઝન ઓટોમેટિક વહી જ જવાની છે ભાઈ, એટલા માટે કામ ચલાવ કહેવામાં આવે છે. માલ વિતરણના માર્ગમાં છેલ્લો મધ્યસ્થી કોણ હોય છે? તો છેલ્લો મધ્યસ્થી એટલે ગ્રાહક હોય. કોણ હોય ભાઈ? ગ્રાહક જોવા મળે છે ભાઈ, છેલ્લો મધ્યસ્થી. ત્યારબાદ કયા પ્રકારની દુકાનોમાં, જો શું કીધું છે, કયા પ્રકારની દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ અલગ વિભાગ હોય છે ભાઈ, અલગ અલગ પાર્ટ પાડેલા હોય છે? એ છે ખાતાવાળી દુકાન. કઈ ભાઈ? ખાતાવાળી દુકાન એનો સાચો જવાબ બને છે. કઈ દુકાનો જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ કરતી હોય છે? તો એમાં મિત્રો આવે છે સંકળાયેલી દુકાનો. શું સાચો જવાબ આવે છે ભાઈ? સંકળાયેલી દુકાનો. ફરીવાર, કઈ દુકાનો જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ કરતી હોય છે? તો એમાં મિત્રો જવાબ આવે છે સંકળાયેલી દુકાનો ભાઈ. ત્યારબાદ કઈ દુકાનો મહદ અંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે ટપાલ વ્યવહારની દુકાનો. કઈ દુકાનો ભાઈ? ટપાલ વ્યવહારની દુકાનો એ વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરતી હોય છે. કયા પ્રકારની દુકાનોમાં મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક અને બ્રાન્ડનો ઉપયોગ કરવાની કરાર દ્વારા છૂટ આપે છે? તો મિત્રો કરાર દ્વારા છૂટ આપવામાં આવે તો આગળ જ આપણે વાત થઈ, એને શું કહેવાય? ફ્રેન્ચાઇઝી કહેવાય. શું કહેવાય ભાઈ? ફ્રેન્ચાઇઝી કહેવાય. વિવિધ ઉત્પાદકોની એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈ કે કઈ દુકાનનું વિશિષ્ટ લક્ષણ છે? તો એ કઈ દુકાનનું વિશિષ્ટ લક્ષણ છે ભાઈ? શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ છે. શેનું ભાઈ? શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ જોવા મળે છે. બાંધકામની દ્રષ્ટિએ સુપર માર્કેટ કરતાં કયા પ્રકારની દુકાનોનું બાંધકામ વિશાળ હોય છે?
તો એમાં પણ શોપિંગ મોલ જ સાચો જવાબ આવે છે, કારણ કે ત્યાં થોડુંક આમ એટ્રેક્શન પણ લાગવાનું હોય, બતાવવાનું હોય, એટલા માટે થોડુંક આમ અદ્ભુત રીતે એનું સુપર માર્કેટનું બાંધકામ પણ જોવા મળે છે, એટલા માટે અહીંયા આવો પ્રશ્ન પૂછેલો છે ભાઈ. કયા પ્રકારના છૂટક વેપારીઓમાં મધ્યસ્થીઓ હોતા નથી? તો ઇન્ટરનેટ માર્કેટિંગમાં કોઈ પણ પ્રકારના મધ્યસ્થીઓ જોવા મળતા નથી ભાઈ. વિતરણની દ્રષ્ટિએ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કયું છે? ભાઈ વિતરણની દ્રષ્ટિએ વાત કરીએ ને તો પરોક્ષ વેપાર અને પ્રત્યક્ષ વેપાર, બરોબર. ડાયરેક્ટ સેલિંગ અને ઇનડાયરેક્ટ સેલિંગ, બરોબર. ઇનડાયરેક્ટ ટ્રેડ એન્ડ ડાયરેક્ટ ટ્રેડ, આમ તો હકીકતે આવું થાય ઇંગ્લિશમાં, બરાબર. તો એ પણ એક યાદ રાખજો. કયા પ્રકારની દુકાનમાં મૂળ કંપની વેચનાર પાસેથી નક્કી કરેલ દરે રોયલ્ટી મેળવે છે? તો ફ્રેન્ચાઇઝ, બરોબર. કયા પ્રકારની દુકાનમાં મૂળ કંપની વેચનાર પાસેથી નક્કી કરેલ રોયલ્ટી મેળવે છે? તો ફ્રેન્ચાઇઝમાં આવું બને છે. આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનોમાં જે પરિવર્તન આવ્યું તે દુકાન કઈ છે ભાઈ? તો એ છે મિત્રો શોપિંગ મોલ, બરાબર. અત્યારે આમાં પરિવર્તન આવી ગયું છે એટલા માટે ભાઈ. આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાવે છે તે પત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને મિત્રો ઇન્ડેન્ટ કહેવાય. શું કહેવાય? ઇન્ડેન્ટ કહેવાય છે. ત્યારબાદ એક જ દેશના અન્ય દેશ સાથેનો વેપાર એટલે શું? એક દેશના અન્ય દેશો સાથેનો વેપાર એટલે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. શું કહેવાય ભાઈ? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. સિમ્પલ છે. કયા પ્રકારના વેપારથી હુંડિયામણ પ્રાપ્ત થાય છે? તો નિકાસ કરવાના વેપારથી ભાઈ, નિકાસ કરવાના વેપારથી હુંડિયામણ દર પ્રાપ્ત થતો જોવા મળે છે. નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ કોણ આપે છે? નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ, બરોબર. બિલ ઓફ લેન્ડિંગ તો જહાજી કંપની હોય ને, જહાજી કંપની હોય, વહાણની જે કંપની હોય એ કંપની બિલ ઓફ લેન્ડિંગ, બરોબર, અથવા બિલ ઓફ લેન્ડિંગ તરીકે જેને ઓળખવામાં આવે છે એ બિલ આપે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલા માટે યાદ રાખજો ભાઈ. આગળ વધીએ મિત્રો. નિકાસકારની વાત થઈ ગઈ છે. 31મો પ્રશ્ન, માલ જે દેશમાં ઉત્પન્ન થયો હોય તે જણાવતા પ્રમાણપત્રને શું કહે છે? એટલે ભાઈ માલ જે દેશમાં ઉત્પન્ન થયો હોય તે જણાવતા પત્રને અથવા બિલને શું કહે છે? તો એને ઉત્પત્તિનું પત્ર, બરોબર. ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહેવાય. શું કહેવાય? ઉત્પત્તિનું પ્રમાણપત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ પણ ન ભૂલતા પૂછાઈ શકે ભાઈ. આગળ વધીએ મિત્રો. શિપિંગ ઓર્ડર કોણ આપે છે? શિપિંગ ઓર્ડર મિત્રો કોના દ્વારા આપવામાં આવે છે? તો જહાજી કંપની દ્વારા શિપિંગ ઓર્ડર આપવામાં આવે છે. ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ છે? મિત્રો ભારતમાં હુંડિયામણ ઉપર રિઝર્વ બેંકનું નિયંત્રણ છે. કોનું ભાઈ? આરબીઆઈનું નિયંત્રણ છે. હુંડિયામણ, બરોબર. હુંડિયામણ એટલે આમ તો હકીકતે પૈસાની લેવડ દેવડ થાય, એટલે પૈસાની લેવડ દેવડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ભાઈ? તો યાદ રાખજો કોનું નિયંત્રણ હોય છે ભાઈ? આરબીઆઈનું નિયંત્રણ હોય છે. નીચેનામાંથી કયા માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે? તો વેપાર સંધિઓના, બરોબર. વેપાર સંધિઓના કારણે નિકાસને પ્રોત્સાહન મળતું જોવા મળે છે ભાઈ. ઇમ્પોર્ટ વધતું જાય છે અને એક્સપોર્ટ પણ વધતું જાય છે એ વેપારી સંધિઓના કારણે. માલનું પેકિંગ બરાબર ન હોય તો જહાજનો કપ્તાન નિકાસકારને કેવી રસીદ આપે છે? ખામીવાળી રસીદ આપે છે. અલ્યા પૂછાઈ ગયું. કઈ રસીદ આપે છે ભાઈ? ખામીવાળી રસીદ એને આપવામાં આવે છે. બેંક નિકાસકારની સૂચના મુજબ આયાતકાર પાસેથી બિલની રકમની ચૂકવણી સામે આયાતકારને જે દસ્તાવેજ આપે તેને કયા નામે ઓળખવામાં આવે? તો એને મિત્રો ડેલ ઓફ પેમેન્ટ, બરોબર, એટલે કે D/P તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ પણ એક યાદ રાખવા જેવો બાબત કહી શકાય છે. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એને ચાર્ટર પાર્ટી કરાર તરીકે ઓળખવામાં આવે છે. બે દેશો વચ્ચેનો વેપાર એટલે શું? બે દેશો વચ્ચેનો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર.
એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે તેને કયો વેપાર કહેવાય? તો એને મિત્રો વિદેશ વેપાર કહેવાય. શું કહેવાય ભાઈ? વિદેશ વેપાર કહેવાય. નીચેનામાંથી કયા પ્રોત્સાહનનો સમાવેશ નિકાસ પ્રોત્સાહનમાં થતો નથી? તો ઓપ્શન જોઈ રહ્યા છો, સી ઓપ્શન, બરોબર. આર્થિક સગવડો એનો સમાવેશ થતો નથી, પણ વેપારી સંધિઓનો સમાવેશ થાય, વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો સમાવેશ થાય અને આયાત જકાતનો પણ સમાવેશ થતો જોવા મળે છે ભાઈયા.